હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વુલન વોલ હેંગિંગ બનાવવાના છીએ. તેના માટે આપણે જોશે 2 કલરના ઊન, 3 બંગડી, સાદો ગ્લ્યુ, સીઝર, ફૂલ બનાવવા માટે પેન, સોય અને દોરો, મોતી, સ્ટોન અને હોટ ગ્લ્યુ. સૌપ્રથમ આપણે આ ત્રણેય બંગડીમાં આ ગ્રીન કલરનું ઊન વીંટાળીશું. આ રીતે આપણે ઊન વીંટાળીશું અને સંપૂર્ણ બંગડી કમ્પ્લીટ કરીશું. ચાલો હવે આપણે આ પેનની મદદથી યલો કલરના ફ્લાવર બનાવીશું. જુઓ, આ રીતે આપણે ફ્લાવર બનાવીશું. જુઓ, આ રીતે આપણે ઘણા બધા ફ્લાવર બનાવીશું. ચાલો હવે આપણે આ બનાવેલી 3 બંગડીને જોઈન્ટ કરીશું. વધારાનું ઊન કાપીશું અને આ બંને બાજુ પણ આ જ રીતે આપણે ઊનની ગાંઠ વાળીશું. ત્યાર પછી આપણે આ બધા જ ફ્લાવરને હોટ ગ્લ્યુ ગનની મદદથી પ્રોપરલી ચિપકાવીશું. આ રીતે આપણે બંને સાઈડ ગ્લ્યુ લગાવીશું, જેથી કરીને બેંગલ સાથે અને બાજુમાં જે ફૂલ છે તેની સાથે આપણે જોઈન્ટ કરી શકીએ. ચાલો હવે આપણે આ જોઈન્ટ કરેલા ફ્લાવરમાં સાદો ગ્લ્યુ લગાવીશું અને તેમાં આ સ્ટોન ચિપકાવીશું. ત્યારબાદ સોયમાં આ રીતે આપણે ઊન પરોવીશું
અને એક ફૂલ લઈ ત્યારબાદ મોતી પોરવીશું. આ રીતે આપણે સંપૂર્ણ સળ કમ્પ્લીટ કરીશું. આ રીતે આપણે અલગ અલગ સાઈઝની 5 સળ તૈયાર કરીશું. જુઓ, આ રીતે આપણે અલગ અલગ સાઈઝની 5 સળ તૈયાર કરી લીધી છે. જુઓ, આ રીતે આપણે 5 સળને હોટ ગ્લુ ગમની મદદથી ચિપકાવી દઈશું. ચલો, લાસ્ટમાં આપણે આ રીતે ગ્રીન કલરનું ઊન લેશું. તેને આ રીતે 2 વડું કરશું. તેમાં આટી લગાવીશું. ફરીથી 2 વડી કરીશું. જો 4 વડું થઈ ગયું છે. હવે આપણે તેને હોટ ગ્લુ ગમની મદદથી ચિપકાવી દઈશું અને અહીંયા આ રીતે લગાવી દઈશું. જુઓ, આપણું વુલન વોલ હેંગિંગ તૈયાર છે.